નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આર્યાણં નમો લોય સવ સાહૂર્ણં એસો પંચ નમોકારો સવ પાપણાસણો મંગલાણં ચ સવેસં પરમં હવૈ મંગલમ. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અસીમ અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આપ શ્રીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. એવં સર્વ રત્નાધિક મહાસતીજીઓને મારા વંદન. દેવાનો પ્રિયો, પ્રભુએ આપણા ઉપર અહો અહો ઉપકાર કરીને આપણને અમૂલ્ય જ્ઞાન આપ્યું. આગમમાં એક ગાથા આવે છે, સમણેનાણે વિણનારને. ભગવતી સૂત્રમાં આ વાત આવે છે. એટલે જેમ જેમ તમે શ્રવણ કરો ને એમ એમ તમારી અંદર જ્ઞાન ઉત્પન્ન થાય. જેમ જેમ તમે જ્ઞાન ઉત્પન્ન થાય ને એમ એમ તમે વિજ્ઞાન તરફ આગળ વધો. અને જેમ જેમ તમે વિજ્ઞાન તરફ આગળ વધો ને એટલે ઓટોમેટિકલી તમારી અંદર છે ને શ્રદ્ધા દ્રઢ થતી જાય. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે, પ્રભુના વચનો પ્રત્યેની શ્રદ્ધા છે, એ ધીરે 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 તમારી અંદર દ્રઢ થતી જાય. આજ જ્યારે જૈનિઝમ એન્સાઇક્લોપીડિયામાં આપણે હરેક નવા નવા અલગ અલગ શબ્દો શીખી રહ્યા છે, સમજી રહ્યા છે. તો આજે આપણે સમજશું બીથી બંધના વિશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે એવરી સેકન્ડ સમયે સમય કર્મનું બંધ કરીએ છીએ. એવરી સેકન્ડ એવરી સમય આપણે કર્મ બાંધીએ છીએ, બરાબર? પણ આ કર્મ કેવી રીતે બંધાય છે? કેટલા ટાઈપ્સો જ્યારે કર્મ બંધાતા હોય તેમાંથી કેટલાને ખબર હશે? આપણે કર્મ બાંધીએ છીએ બધાને ખબર છે. 8 કર્મો હોય એ પણ બધાને ખબર છે, બરાબર? પણ બાંધતી વખતે બીજા કયા કયા ફેક્ટર્સ આવે છે કન્સિડરેશનમાં, એ કેટલાને ખબર છે? ના ના, 3 નથી. ના ના ના, કશાયને યોગ પણ નહીં. આપણે જ્યારે કર્મ બંધ કરીએ છીએ ત્યારે તેના 4 ભેદ થાય છે: પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ. આપણે સૌ જાણીએ છીએ કે 8 કર્મ છે. એ 8 કર્મ કયા છે? જ્ઞાનવર્ણ્ય કર્મ, જે તમારા જ્ઞાન ગુણને અવરોધે. દર્શનાવર્ણ્ય કર્મ, જે તમારા દર્શન ગુણને અવરોધે. વેદનીય કર્મ, જે શાતા અશાતા આપે. મોહનીય કર્મ, જે રાગ દ્વેષ આદિ બીજા બધા કશાયો કરાવે. અને જે આપણે કહીએ કે કિંગ ઓફ ઓલ કર્મ એટલે કોણ? મોહનીય કર્મ. પછી નામ અને ગોત્ર, તમને એ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય, તમે બીજા બધા સંયોગો પ્રાપ્ત થાય. આયુષ્ય એટલે જે તમારી લાઈફ સ્પેન હોય. અને અંતરાય એટલે કોઈ પણ કાર્યમાં, કોઈ પણ શુભ કાર્ય તમે કરવા જાઓ, કોઈ પણ કાર્ય તમે કરવા જાઓ, એમને ક્યાંક ને ક્યાંક તમને કોઈક વિઘ્ન આવે, એ છે અંતરાય.
તો આ તો 8 પ્રકારના કર્મ થયા. પણ જ્યારે કર્મ બાંધીએ છીએ ત્યારે બંધના સમયે આપણને આ 4 ક્લાસિફિકેશન્સ કહી દીધા છે. સૌથી પહેલું શું આવશે? પ્રકૃતિબંધ. બરાબર. પ્રકૃતિબંધ એટલે શું? આપણે એને છે ને એક એક્ઝામ્પલથી સમજશું, એક લાડવાના દ્રષ્ટાંતથી આપણે એને સમજીએ. ઘણા બધાને ખબર હશે કે ક્યારે પણ તમને પિત્ત કે એવું કંઈક થાય ને તો કયા ટાઈપના લાડવા હોય? ઠંડક કરે એવું હોય, એટલે કે જેમાં જીરું વધારે વપરાય, એટલે જીરાના લાડવા હોય. બરાબર. ક્યારેક ઠંડીમાં તમને બહુ બોડી પેઇન કે એવું કંઈક થતું હોય તો શું થાય? કડવા લાડવા આપે, કે સૂંઠના લાડવા આપે. બરાબર. કે મેથીના લાડવા આપે. તો લાડવો એક છે, બરાબર, પણ એને કેટલી બધી ટાઈપ્સ થઈ ગઈ. કોઈક સૂંઠના લાડવા છે, કોઈક જીરાનું લાડવું છે, કોઈક મેથીના લાડવા છે. અલગ ટાઈપ્સ થઈ ગઈ. આને આપણે કર્મ સાથે સમજવાનું છે. એટલે જેટલી ટાઈપ્સ થઈ ને એવી જ રીતે આપણા કર્મ કેટલી ટાઈપના બંધાય છે. તો કે 8 પ્રકારના ટાઈપ્સ છે, 8 પ્રકારના કર્મ બંધાય છે. એટલે એ બધો એ નેચર, કર્મ કયા નેચરનો બંધાય છે. માનો કે તમે કોઈકને શાતા આપો છો તો તમને શાતાવેદનીય કર્મ બંધાય છે. બરાબર. માનો કે તમે કોઈકને અપ્રિશિએટ કરો છો, સરળતા રાખો છો જીવનમાં, તો તમારા એ પ્રકારના ઉચ્ચગોત્ર કર્મ બંધાય છે. એટલે જે પણ એક્શન કરીએ છીએ તેની સામે કયા ટાઈપનું કર્મનું નેચર આપણી સાથે બંધાય છે એને કહેવાય છે પ્રકૃતિબંધ. એટલે જેમાં કર્મનું નેચર આપણે જાણીએ એને કહેવાય પ્રકૃતિબંધ. પછી બીજું આવે છે સ્થિતિબંધ. શોર્ટમાં સમજવા માટે સ્થિતિબંધ એટલે કે ડ્યુરેશન. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ લાડવો હવે છે, બરાબર, તો કોઈક લાડવા તમે જોશો ને તો મહિના સુધી ચાલશે, કોઈક લાડવા તમે જોશો તો 2 મહિના સુધી ચાલશે, કોઈક 2 દિવસમાં જ ખરાબ થઈ જશે. તો હરેક લાડવાનો એક અલગ ડ્યુરેશન હોય છે. એવી જ રીતે આ આત્મા સાથે જ્યારે કર્મ બંધાય, એ કર્મ આપણે કેટલા સમય સુધી બાંધીએ છીએ એને કહેવાય સ્થિતિબંધ. એટલે હરેક કર્મનું ડ્યુરેશન અલગ હોય છે. જેમ કે મોહનીય કર્મ છે તો જગન્ય એટલે મિનિમમ તમે અંતર્મુહૂર્ત સુધી બાંધશો, એ તમારા આત્મા સાથે બંધાઈને રહેશે એ કર્મ. પણ મેક્સિમમ ઉત્કૃષ્ટ તો કે 70 કરોડાકરોડી સાગરો પંપ સુધી એ કર્મ તમારા આત્મા સાથે જોડાઈને રહે છે. 70 કરોડાકરોડી સાગરો પંપ, ખ્યાલ છે તમને એને શું કહેવાય? 70 કરોડાકરોડી સાગરો પંપ એટલે એનો મિનિંગ શું થાય? 70 એ તો આપણે બધા જાણીએ છીએ, ફિગર 70, બરાબર. કરોડાકરોડી એટલે ક્રોડ્સ ઇન્ટુ ક્રોડ્સ, બરાબર, 14 મિનિટ. પણ એનાથી આગળ આપણે વધારવાનું છે કે સાગરોપમ, આ ટર્મને આપણે બહુ સમજવાનો છે. માનો કે 12 કિલોમીટર લાંબો, 12 કિલોમીટર પહોળો અને 12 કિલોમીટર ઊંડો એક ખાડો ખોદવામાં આવે, અને એ ખાડામાં તમે તમારા ખાલી વાળ ટચ કરો તો બધા જેટલા પણ છે બધા એક, ખાલી લટ નથી લેવાની, પણ એક વાળને ટચ કરવાનું છે. ભાઈઓ પણ પોતાના સેલ્ફને એ એક વાળને ટચ કરે તો તમને ખ્યાલ આવશે કે એ વાળ કેટલો એ થિન છે. એ વાળ થીક છે કે થિન છે? થિન છે. પણ એ વાળના હજી તમે 4096 ટાઈમ્સ હજી ડિવાઈડ કરો એટલે એટલું પાતળું. હમણાં જ આપણે થોડા દિવસ પહેલાં જ કાળચક્રમાં પહેલાં બીજા ત્રીજા આરામાં આપણે જુગલિયા વિશે જાણ્યું હતું. એવા વાળ કોણા હોય છે? એટલા પતલા વાળ જુગલિયાના હોય છે. એટલે આપણા વાળ કરતાં પણ એક સ્ટેન્ડ ઓફ હેર 4096 ટાઈમ્સ પતલું એ વાળ, જેવા જુગલિયાના વાળ હોય છે એવા વાળથી આખો એક ખાડોને તમે ભરી દો, એક પણ જગ્યા બાકી ન રહે ને એટલું.
આખી ચક્રવર્તીની સેના એના પર ચાલી જાય ને તો પણ કોઈ ગેપ ન રહે ને એટલું ઠાસી ઠાસીને એને ભરી દેવામાં આવે. અને એ ભર્યા પછી એવરી 100 years એક વાળ કાઢવાનો. એવરી 100 years. એક 100 years થયું, એક વાળ નીકળ્યો. બીજું 100 years થયું, બીજો વાળ નીકળ્યો. આવી રીતે કેટલા વર્ષો જાય? લાખોના લાખો કે કરોડોના કરોડો. કરોડોના કરોડ. બરાબર. હવે આવી રીતે હર 100 વર્ષે વાળ કાઢતા 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 બરાબર એક પલ્લીઓ પંપ થાય. એટલે આખો આખો કૂવો ખાલી થઈ જાય ને એટલે એને એક પલ્લીઓ પંપ કહેવાય. એટલે 10 crore into 1 crore એટલે એ ક્રોડા ક્રોડી થયું. પલ્લીઓ પંપનું ક્રોડા ક્રોડી થયું. આવા 10 પલ્લીઓ પંપ જાય ને ત્યારે એક સાગરો પંપ થાય. અને આપણે કેટલા કરવાના હતા? 70 સાગરો પંપ. એટલે કે 700 ક્રોડા ક્રોડી પલ્લીઓ પંપ જ્યારે વીતે ત્યારે 70 સાગરો પંપ થાય. આટલી લાંબી સ્થિતિનું કયું કર્મ બંધાય છે આપણા આત્મા સાથે? મોહનીય કર્મ. એટલે વિચાર કરવાનું એ છે કે જ્યારે પણ આપણે ઉત્કૃષ્ટ ભાવથી અનંતાબંધીના કક્ષાના લેવલથી જ્યારે એકદમ કશાયમાં આવી જઈએ ને ત્યારે મેક્સિમમ આપણે કેટલું બાંધી શકીએ છીએ? તો 70 ક્રોડા ક્રોડી સાગરો પંપ. આપણને એમ થાય કે આટલું આત્મા અને આવી રીતે આ બંધ મેં અને તમે અનંતકાળમાં અનંતી વાર કરી લીધા હશે. આપણે એમ કહીએ ને કે મનુષ્ય બહુ દુર્લભ છે. આપણે કયા બેસિસ ઉપર કહીએ છીએ કે બહુ દુર્લભ મનુષ્ય ભાવ છે? 70 ક્રોડા ક્રોડી સાગરો પંપમાંથી જ્યારે 69 ક્રોડા ક્રોડી સાગરો પંપ ખપી જાય ને એટલા કર્મ તમારા ખપી જાય એટલે માત્ર કેટલા કર્મ બાકી રહ્યા? એક ક્રોડા ક્રોડી સાગરો પંપ જ્યારે બાકી રહે છે ને ત્યારે આપણને આ મનુષ્ય ભાવની પ્રાપ્તિ થાય છે. પણ આપણને મળેલો આ મનુષ્ય ભાવની વેલ્યુ આપણને ખબર નથી પડતી. કેમ કે આપણને એ પેન, આપણને એ કર્મબંધ ખપાવતી વખતે આપણે કેટલો પાસ્ટમાં પુરુષાર્થ કર્યો હશે એ પુરુષાર્થ આપણને યાદ નથી રહેતો ને માટે આપણની વેલ્યુ નથી થતી. એટલે કેટલું હર એક એક્શન વખતે સ્વયંએ કેટલું અલર્ટ રહેવાનું છે એ આપણે આ ટોપિકથી સમજવાનું છે. આપણે મોહનીય કર્મ માટે જાણ્યું, પણ માનો કે જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ, વેદનીય કર્મ કે અંતરાય એ પણ તમે માનો કે બાંધો છો તો એ કર્મ તમારા આત્મા સાથે જગન્ય તો અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ સુધી રહે છે, પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એ પણ 30 ક્રોડા ક્રોડી સાગરો પંપ સુધી રહે છે. એટલે આપણી કર્મ બાંધતી વખતે કદાચ આપણે એ નહીં જાણી શકીએ કે કેટલી સ્થિતિનું મેં કર્મ બંધ કર્યું, કેમ કે એ કેવડીનો વિષય છે. પણ કોઈ પણ ક્રિયા વખતે અલર્ટ રહેવું એ આપણા હાથમાં છે. એટલે આપણે અત્યાર સુધી પ્રકૃતિબંધ, સ્થિતિબંધ એ સમજ્યું. હવે ત્રીજો ભેદ, બંધમાં આવે ત્રીજો ભેદ, અનુભાગ બંધ. કોઈક લાડવા તમે જોશો ને તો શુગર ફ્રીવાળા હશે, કોઈકમાં નોર્મલ શુગર હશે અને કોઈક એક્સ્ટ્રીમલી સ્વીટ હશે. તો શું થઈ ગયું? સ્વીટનેસની ઇન્ટેન્સિટી થઈ ગઈ. કોઈકમાં શુગર જ નથી, કોઈકમાં શુગર છે અને કોઈક એક્સ્ટ્રીમલી સ્વીટ છે. એવી જ રીતે કર્મ પણ આપણે જ્યારે બાંધીએ છીએ ત્યારે અલગ અલગ ઇન્ટેન્સિટીમાં બંધાતા હોય. જેવા તમારા ભાવ હોય ને, જેવા તમારા ભાવોની ઇન્ટેન્સિટી હોય ને એ ઇન્ટેન્સિટીથી બંધાય. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ઘણીવાર એક મધર છે, એના સનને કોઈ પણ
કારણથી એને વઢે છે ને ગુસ્સો કરે છે, પણ એના મનમાં એમ હશે ને કે મારી રિસ્પોન્સિબિલિટી છે અને મારે કહેવું પડે એમ છે, એટલે એક થોડુંક કહેશે એને, પણ પછી શાંત થઈ જશે. બરાબર. પણ એક મધર છે જેને બહુ ગુસ્સો આવ્યો છે, જેને માર પણ મારે છે, જેને બહુ બધું કહી દે છે, એટલે ખૂબ જ એના ભાવો તીવ્ર થઈ જાય છે, એના ભાવોની ઇન્ટેન્સિટી ખૂબ વધી જાય છે અને પછી એ ગુસ્સો કરે છે. તો બંનેની ઇન્ટેન્સિટીમાં ફરક છે. એટલે બાંધતી જ વખતે બંનેની ઇન્ટેન્સિટી અલગ અલગ છે. હવે જ્યારે ઉદયમાં આવે છે, કોઈ પણ કર્મ જ્યારે ઉદયમાં આવે છે, એટલે એ જ રીતે અલગ અલગ ઇન્ટેન્સિટીથી જ આવશે. આપણને એમ થાય કે એક જ કારમાં બધા જઈ રહ્યા હતા, 3 જણા એક જ કારમાં જઈ રહ્યા હતા અને એક્સિડન્ટ થયો, તો એકને ફ્રેક્ચર આવ્યો, એકને ખાલી મૂઢમાં વાગ્યો કે થોડુંક લોહી નીકળ્યું, અને એકને માત્ર થોડીક ખરોચ આવીને કાંઈ ન થયું. એટલે અશાતા વેદનીય તો કદાચ 3 એમના હતા જ, પણ જેને જે ઇન્ટેન્સિટીથી જે કર્મ બાંધ્યું હતું ને, એ ઇન્ટેન્સિટીથી એના ઉદયમાં આવ્યો. એટલે કર્મ બાંધતી વખતે આપણે એની સ્થિતિ તો જોવાની જ છે કે બહુ લાંબા સમય સુધી આપણે, કેમ કે જેવું તમે કર્મ બાંધો ને એની સાથે તમે યાદ હોય તો ગુરુદેવ ઘણા બધા સેશન્સ હમણાં શેના ઉપર લઈ રહ્યા હતા, બંધ અને અનુબંધ. એટલે એકવાર કર્મ બંધાય તો જાય, પણ જો તમે અનુબંધ એનો વારંવાર એના પછી કરતા રહ્યો તો એટલી લાંબી સ્થિતિના કર્મ બંધાય. એટલે જ્યારે તમે હવે અનુભાગ બંધ, એટલે કે એની ઇન્ટેન્સિટી, એટલે જેટલી લાંબી સ્થિતિના એ કર્મ બંધાણા ને, એટલે હરેક સમયની પાછી અલગ અલગ ઇન્ટેન્સિટી હોય. એક સમય માટે તમારી ખૂબ આપણે કહીએ 100% ઇન્ટેન્સિટી હશે, તો બીજી સેકન્ડે કદાચ 50% ઇન્ટેન્સિટી થઈ જાય. જે જેટલું ઇન્ટેન્સિટીનું જેવું બાંધેલું હશે એવું ઉદયમાં આવે. અને ચોથું છે કયું? પ્રદેશબંધ. અલગ અલગ ટાઈપના આપણે સાઇઝીસ જોવે લાડવામાં. કોઈક તિલગુડ હોય, કોઈક મોતીચૂરના લાડવા હોય અને કોઈક બુંદીના લાડવા હોય, તો બધાની ડિફરન્ટ સાઇઝીસ હોય. તો કર્મનું રો મટીરિયલ આપણી સાથે, જે કાર્બન વર્ગના આપણે કહીએ, જે આત્મા સાથે જોડાય, એ કઈ કઈ ક્વોન્ટિટીમાં આત્મા સાથે જોડાય છે. કોઈકને 1000 જ હશે, કોઈકની પાસે 1000 જ રો મટીરિયલનું બંધાણ થયું હશે, કોઈકની પાસે 1,00,000 હશે, એટલું જ ક્વોન્ટિટીનું થયું હશે. એટલે જેમાં ક્વોન્ટિટી આવે એ છે પ્રદેશબંધ. એટલે પ્રકૃતિબંધ જે કર્મનું નેચર ડિસાઇડ કરે, સ્થિતિબંધ એટલે કે જે કર્મનું ડ્યુરેશન ડિસાઇડ કરે, અનુભાગબંધ એટલે જે કર્મની ઇન્ટેન્સિટી ડિસાઇડ કરે, અને પ્રદેશબંધ જે ક્વોન્ટિટી ડિસાઇડ કરે. હર એક કર્મ બાંધતી વખતે આપણે એક જ, ઘણી વાર તમે આ લાઈન સાંભળી જશે કે બંધ સમય ચેત્યે ઉદય રહે સંતાપ. એટલે કર્મ બંધ સમયે એટલા અલર્ટ થઈ જઈએ કે ઉદય વખતે પણ તમે વાંધો ન આવે. કારણ કે તમે જ્યારે નવા કર્મ બાંધો છો ને, તો સાથે સાથે પાછા તમારા જૂના કર્મ તો હોય જ છે, જેને તમારે ક્ષય કરવાના હોય છે. એટલે આ કર્મના ટોપિકથી આપણે વધુમાં વધુ અલર્ટ થઈ શકીએ ને, એ જ ભાવના છે. જૈનિઝમ ઓફ એન્સાઇક્લોપીડિયામાં હવે આપણે બીજો વર્ડ જાણીએ. બી ઉપરથી બીજો વર્ડ એ છે ભાવહિંસા. હિંસા તો આપણે 2 પ્રકારની હોય છે, દ્રવ્ય હિંસા અને ભાવહિંસા. આપ સૌ સંસારમાં છો એટલે ક્યાંક ને ક્યાંક તમારાથી એ દ્રવ્ય હિંસા થઈ જ જતી હોય છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારાથી થઈ જ જતી હોય છે. પણ એક વસ્તુ જે તમારા કંટ્રોલમાં છે, જેને તમે કંટ્રોલ કરી શકો એમ છો, એ છે ભાવ. તમારા ભાવ તમારા હાથમાં છે, તમારા ભાવ તમારા કંટ્રોલમાં છે. એટલે એ ભાવોથી થતી હિંસાને પણ તમે કંટ્રોલમાં કરી શકો છો. બેઠા બેઠા કર્મ બંધાય
એને કહેવાય ભાવ હિંસા. તમે અહીંયા બેઠા છો, કોઈ કાર્ય નથી કરી રહ્યા, પણ માત્ર તમારા થોટ્સથી, માત્ર તમારા વિચારોથી કર્મ બંધાઈ જાય છે. તમે ઘણીવાર એ સ્ટોરી સાંભળેલી હશે તંદુલિયા મત્સ્યની. એક ભાતના એટલે ચોખાના સાઇઝની એક માછલી જ્યારે એક મોટી માછલીને બહુ બધી માછલીઓ ખાતા જુએ ને, અને પાછું એનું મોઢું ખોલે ત્યારે ઘણી બધી માછલીઓ એમાંથી નીકળી પણ જાય. પણ એ જ્યારે નાની માછલી જોવે ને, એ મોટી માછલી, તો એક જ ભાવ કરે છે. એ માછલીમાં કોઈ કેપેસિટી નથી, એ માછલી આખા ભાવમાં એ કરી પણ શકવાની નથી, પણ તે છતાં એ એક જ ભાવ કરે છે કે જો હું આની જગ્યા પર હોત ને તો હું એક પણ માછલીને બહાર ન નીકળવા દેત, હું બધી માછલીને ખાઈ લેત. આટલી નાની માછલી જેની કોઈ કેપેસિટી નહોતી, જેની કોઈ કરવાની પણ ન હતી ક્રિયા, પણ માત્ર એના ભાવોથી એના વિચાર્યું, અને એના કારણે શું થયું, આટલી નાની માછલી પણ છે ને 7મી નરકમાં જવું પડ્યું. અને ઓલી મોટી માછલી જે એકચ્યુઅલી આટલી બધી બીજી માછલીઓને ખાઈ રહી હતી, પણ એના ભાવ બીજા કાંઈ હતા નહીં, તો શું થયું, પેલી નરકમાં ગઈ. આપણે ઘણીવાર એમ જોઈએ કે કોઈકને ખાલી પથ્થર વાગ્યો હોય ને તો પણ એના બહુ લાંબો ટાઈમ સુધી એને પગમાં સ્પ્રેન રહે કે પગમાં વાગ્યું હોય. વાગ્યો તો નાનો પથ્થર જ, પણ એની પીડા બહુ લાંબા સમય સુધી રહે. અને કોઈકને આપણે જોઈએ કે મોટામાં મોટી વસ્તુઓ પડી જાય, વ્યક્તિને બ્લીડ થવા લાગે, પણ તે છતાં એના ભાવોથી એ ડિસ્ટર્બડ ન હોય, એ તરત રિકવર થઈ જાય. અને શારીરિક અશાતા એવી હોય. આ ડિફરન્સિએશન કેમ થાય કે લાંબુ કેટલું ચાલ્યું એનું અશાતા, અને બીજા વ્યક્તિને વાગ્યું તો મોટું, એટલે એને દ્રવ્ય હિંસા મોટી કઈ રીતે, પણ એને ભાવથી કોઈ વધારે હિંસા નહોતી કરી. એટલે એના પર એને કદાચ વાગ્યું પણ ખરી, અને લોહી પણ નીકળ્યું, બધું થયું, ઓપરેટ પણ કરવાનું આવ્યું, પણ એને ફીલ જ ન થાય, એને અશાતા કેટલી છે ફીલ જ ન થાય, તો શું થયું. એટલે આપણે ઓલવેઝ અલર્ટ રહેવાનું છે. કેમ કે તમારા ડે ટુ ડે લાઈફમાં તમે જોશો ને તો બહુ ઇઝીલી ભાવ હિંસા થઈ જતી હોય છે. આજે તમારામાંથી કેટલા જણા કોઈ પણ એમેઝોન કે એવા કોઈ પણ બીજા કોઈ પ્લેટફોર્મ્સ પર શોપિંગ કરતા હોવ છો, કાંઈક ને કાંઈક મંગાવતા હો, કાંઈક ને કાંઈક તમારા ઘરની રિક્વાયરમેન્ટ હોય એના માટે તમે શોપ કરતા હો. ઘણા બધા લોકો, બરાબર, લાઈવમાંથી પણ ઘણા બધા લોકો આ વસ્તુ કરતા જ હોય છે. પણ તમે માનો કે ખાલી વિન્ડો શોપિંગ કરો ને, એમાં પણ ખાલી તમે પરચેસ ન કરો, પણ માનો કે તમે ખાલી જુઓ અને એક વિચાર પણ કરો ને કે આ વસ્તુ છે ને બહુ કામની લાગે છે, આ વસ્તુ બહુ સારી છે. આટલો વિચાર માત્ર પણ શું કરે છે, આટલો વિચાર માત્ર પણ એ પ્રોડક્ટને બનાવવામાં જેટલી પણ હિંસા થઈ હશે, રાઇટ ફ્રોમ ધ રો મટીરિયલથી એનું જેટલું પણ પ્રોસેસિંગ થયું હશે ને ફાઇનલ પ્રોડક્ટ બની હશે, એ જેટલી પણ હિંસા થઈ હશે, એ બધી હિંસાનો પાપ અનુમોદના કોણે કરી. ઘણીવાર બધા આજકાલ કોરોના પછી આઈ થિંક વધારે થઈ ગયું છે કે બધા રેસિપીઝ વિડીયોઝ ને બધું બહુ બધું જોતા હોય, રાઈટ, ફોનમાં. તો એ બધું જોવામાં ઘણીવાર તમે બનાવ્યું ન હોય, તમે પ્રિપેરેશન પણ ન કરી હોય, પણ એક વિચાર ખાલી કર્યો હોય કે કેટલું સરસ એને બનાવી દીધું ને, કેટલું સારી રીતે બની ગયું ને. એટલે એ વ્યક્તિએ એ વેજીટેબલ્સને કટ કરવા, વેજીટેબલ પરચેસ કરવાથી એને કટ કરવાથી લઈને એ જેટલી પણ એના કિચનમાં કે જેટલું પણ હિંસા થઈ હશે, એ બધી હિંસાના અનુમોદના કોણે કરી. અને કદાચ અનુમોદના કરો છો ને, એ તો વસ્તુ હજી બધાને સમજાય છે, એ વસ્તુ હજી બધાને ખ્યાલ પણ આવે છે, પણ એકબીજા પ્રત્યે રાગ દ્વેષ, કોઈક તમને કાંઈક કહી જાય અને તમને પસંદ ન પડે, પણ જસ્ટ બિકોઝ તે વડીલ હોય ને એટલે તમે એને આન્સર બેક ન કરી શકો, પણ તમારા મનની અંદર તો એમના માટે હંમેશા માટે દુર્ભાવ ચાલતા જ હોય. તમારા ઓપિનિયનને મેચ ન થાય ને એના માટે તમે તમારો ઓપિનિયન રાખવા માટે તમારા માઇન્ડની અંદર કોન્સ્ટન્ટ એ વિચાર ચાલતા છે
કે મને આ લાગે છે આ ખોટું છે, આ ખોટું છે, એટલે ઓટોમેટિકલી શું થાય? આ બધી જ વસ્તુ ભાવ હિંસામાં આવે છે. આપણી ગ્રંથોમાં એક સ્ટોરી આવે છે કે શ્રેણિક મહારાજાને જ્યારે ખબર પડે છે પ્રભુ પાસેથી કે પહેલી નરકમાં જવાના છે, એ પ્રભુને બહુ વિનંતી કરે છે કે પ્રભુ મારે પહેલી નરકમાં નથી જવું, કાંઈક એવો ઉપાય બતાવો કે હું પહેલી નરકમાં ન જાઉં. પ્રભુને ખબર જ હતી એમાં કોઈ ફેરફાર થવાનો નથી, પણ તે છતાં એમની સાંત્વના માટે છે ને એમને 3 વિકલ્પો આપે છે. પહેલો વિકલ્પ આપ્યો કે પુણ્ય શ્રાવક છે ને એની સામાયિક બહુ ઉત્કૃષ્ટ હોય છે, એક કામ કર, તું એની સામાયિક લઈ લે. પણ એવું પોસિબલ થવાનું ન હતું, એટલે ત્યાં જ ફેલ થઈ જાય છે. અને બીજું કહે છે કે આ એક દાસી છે ને, એ દાસી છે ને બહુ લોભ વૃત્તિવાળી છે, એની એક પણ વસ્તુ છે ને ક્યારે કોઈને આપે નહીં, તો એની પાસેથી ખાલી છે ને 10 સોના મહરનું દાન કરાવી દે. રાજા એને ખૂબ સમજાવે છે, શ્રેણિક મહારાજાને ખૂબ સમજાવે પણ છે, એને સંપત્તિ પણ આપે છે, પણ આપતી વખતે બધાને શું કહે છે કે આ હું નથી આપતી, આ રાજા આપે છે, આ હું નથી આપતી, આ રાજા આપે છે. એટલે સ્વયં પોતે કોઈ દાન નથી કરતા, એટલે એમાં પણ શ્રેણિક મહારાજા ફેલ થયા. અને એને ત્રીજો વિકલ્પ ભગવાન એવો આપ્યો હતો કે કશાય પાસે જાઓ. એ કશાય છે ને રોજના 500 પાડાની હિંસા કરે છે. એક દિવસ માટે 500 પાડાની હિંસા ન કરે ને એવું કરજો. શ્રેણિક મહારાજા જઈને ખૂબ સમજાવે છે તમને, પણ તે કોઈ રીતે સમજતા નથી. છેલ્લે છે ને તેને કૂવામાં નાખી દે છે કે હવે એની આસપાસ કોઈ પાડા જ નથી તો એ મારશે કોણે? એક દિવસ અંદર રહેશે એટલે ઓટોમેટિકલી 500 પાડા બચી જશે. પણ શું 500 પાડા બચી ગયા હશે કે મર્યા હશે? દ્રવ્યથી બચી ગયા હતા પણ ભાવથી મર્યા હતા, કારણ કે એ કશાયે વેલમાં જઈને પણ, કૂવામાં જઈને પણ સામે પથ્થરો પર પાડાનું ડ્રોઈંગ કર્યું અને હરેક પાડાનું ડ્રોઈંગ કરીને એના ઉપર સ્ટ્રાઇક કરતા, એને મારતા, એ જ ભાવથી એને મારતા. એટલે ઓટોમેટિકલી શું થયું? એને 500 પાડાની હિંસા તો કરી જ. એટલે આપણે આ બધી વસ્તુઓથી એ જ સમજવાનું છે, હર એક વસ્તુથી એ જ સમજવાનું છે કે કઈ રીતે આપણે જીવનમાં આપણે હિંસા કરી બેસીએ છીએ. હિંસા તો કરીએ જ છે, પણ એ હરેક હિંસા કર્યા પછી જે કર્મનું બંધ થાય છે, એ કર્મના બંધ આપણે કેવી રીતે અટકાવી શકીએ, વધુમાં વધુ આપણા લાઈફમાં આપણે કઈ રીતે અલર્ટ થઈ શકીએ. દ્રવ્યથી તો બચી જ શકીએ, પણ ભાવોથી પણ કઈ રીતે આપણે બચી શકીએ, એ જ પ્રભુને પ્રાર્થના કરીએ, એ જ મંગળ.